સુરતમાં કેન્દ્ર સરકારે 42 દિવસ માટે કપાસની આયાત ડ્યુટી મુક્ત કરવા ખેડૂતોમાં ચિંતા. મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત. ખેડૂત આગેવાન જયેશ પટેલે ચિંતા વ્યક્ત કરી. કેન્દ્ર સરકારે 42 દિવસ માટે કપાસની આયાત ડ્યુટી મુક્ત કરવા ખેડૂતોમાં ચિંતા. મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરાઈ. ખેડૂત આગેવાન જયેશ પટેલ ચિંતા વ્યક્ત કરી. વિદેશી કપાસની આયાત ડ્યુટી મુક્ત કરવામાં આવતા ખેડૂતો પાયમાલ થઈ જશે તેમ જયેશ પટેલે જણાવ્યું. ભારત સરકારના નાણાં મંત્રાલય તરફથી વિદેશથી આયાત કરવામાં આવતા કપાસની 11% ડ્યુટી હટાવી છે. કપાસની આયાત વેરા મુક્ત કરવામાં આવી છે. ગુજરાત સહિત સમગ્ર ભારતમાં કપાસની ખેતી કરી રહેલ ખેડૂતોના માથે આફત. વેરામુક્ત કપાસનો જથ્થો ખડકાવવામાં આવે તો ખેડૂતોને ભારે નુકસાનીનો સામનો કરવો પડશે. જયેશ તેલાર, ખેડૂત આગેવાન. ભારત સરકાર તરફથી વિદેશથી આવતા કપાસ પર જે આયાત ડ્યુટી 11% હતી એ 42 દિવસ માટે ઘટાડીને 0 કરવામાં આવી છે. આને કારણે વિદેશથી ભરપૂર માત્રામાં કપાસની ઘાસડીઓ આવી જશે અને એને કારણે ભારત દેશના ખેડૂતોને ખૂબ જ મોટો આર્થિક ફટકો પડવાનો છે. કપાસની વાત આવે તો સૌથી મોટો ઉત્પાદક રાજ્ય ગુજરાત છે. ગુજરાતમાં ગયા વર્ષે 90 લાખ ઘાસડીનો પાક થયો હતો અને સ્વાભાવિક છે કે લગભગ 50 લાખથી પણ વધારે આ ખેડૂતો 70,000 કરોડથી પણ વધારાની આમદની આ કપાસની ખેતીથી મેળવે છે. જે રીતે વિદેશથી કપાસ જે રીતે ડ્યુટી માફ થઈ છે એને કારણે સસ્તા ભાવે કપાસ આવવાને કારણે અહીંયા સ્થાનિક માંગમાં ખૂબ જ મોટો ઘટાડો આવશે અને જ્યારે 20 ઓક્ટોબર મહિનાથી ગુજરાતના ખેડૂતોનો કપાસ બજારમાં આવી જવાનો છે, નવી સિઝનની શરૂઆત થવાની છે. એવા સમયે આ નિર્ણયથી ખાસ કરીને આત્મનિર્ભર ભારત અને સ્વદેશીની જે વાતો છે એનો મોટો છેદ ઉડ્યો છે અને ખાસ કરીને જે ખેડૂતોને નુકસાન થવાનું છે એના અનુસંધાનમાં માનનીય મુખ્યમંત્રીશ્રીને મધ્યસ્થી કરીને ભારત સરકારમાં રજૂઆત કરાઈ અને જે ખેડૂતોને આર્થિક રીતે નુકસાન થવાનું છે એમાંથી બચાવી શકાય એ માટે જે ડ્યુટી છે જે ઘટાડવામાં આવી છે ફરી પાછી લગાવવામાં આવે એવી અમે વિનંતી કરીએ છીએ. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ.